નમસ્કાર ધોરણ 5ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી તમને સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેનો ભાગ નંબર 3માં પર્યાવરણ વિષયનો પાઠ નંબર 8મો છે મચ્છર રોગો અને સારવાર એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ। તો જોઈએ પ્રશ્ન નંબર 1, આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને બોક્સમાં લખવાનું છે, જેમાં પહેલું સચિનને ડોક્ટરે રિપોર્ટ જોઈ મલેરિયા રોગ થયો છે તેવું કહ્યું, તો કયો મચ્છર કરડવાથી મલેરિયા રોગ થયો હશે? તો એમની અંદર આવશે એ માદા એનોફિલિસ મચ્છર। બીજું, તમારી આસપાસ પાણીના ખાડા ભરેલા છે, તમે શું કરશો? તો અમે કરશું એ અને બી બંને, એટલે કે સી જવાબ આવે, ખાડાને માટી નાખી પૂરી દઈશું અથવા તો પાણીમાં ઓઇલનો છંટકાવ કરીશું। ત્રીજું, શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો કેવો ખોરાક લેવો જોઈએ? તો એમની અંદર આવશે આપેલ તમામ। તમે ગોળ ખાઈ શકો, લીલા પાંદડાવાળા શાકભાજી અને આમળા અને બીટ પણ ખાઈ શકો। આપેલા રિપોર્ટ કાર્ડના આધારે પ્રશ્ન નંબર 4થી લઈ અને 7 સુધીના જવાબો આપવાના છે। તો જોઈએ ચોથો પ્રશ્ન, રિપોર્ટ કાર્ડ 2માં મલેરિયાના જંતુઓની હાજરી જણાય છે, તો તે રોગના ચિહ્નો કયા છે? તો ઠંડી સાથે ધ્રુજારી અને તાવ આવશે। પાંચમું, રિપોર્ટ કાર્ડ 1 અને રિપોર્ટ કાર્ડ 2 જુઓ અને તેના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે, તો એમાં જવાબ આવશે એ રિપોર્ટ કાર્ડ 1 પાંડુ રોગનો છે, જ્યારે રિપોર્ટ કાર્ડ 2 મલેરિયા રોગનો છે। છઠ્ઠો પ્રશ્ન, રિપોર્ટ કાર્ડ 1 અને રિપોર્ટ કાર્ડ 2 જુઓ અને તેના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે, તેમાં જવાબ આવશે બી રિપોર્ટ કાર્ડ 1માં પાંડુ રોગની ઓળખ છે, જ્યારે રિપોર્ટ કાર્ડ 2માં રોગની ઓળખ ઠંડી અને ધ્રુજારી સાથે તાવ છે। સાતમું, રિપોર્ટ કાર્ડ 1 અને રિપોર્ટ કાર્ડ 2 જુઓ અને તેના આધારે વિકલ્પ પસંદ કરવામાં છઠ્ઠો એ અને બી બંને સાચા છે, એટલે કે રિપોર્ટ 1માં હિમોગ્લોબિન ઓછું હોવાના કારણે થતા રોગને લગતો છે અને રિપોર્ટ 2 માદા એનોફિલિસ મચ્છર કરડવાથી થતા રોગને લગતો છે। આઠમો પ્રશ્ન, બે રિપોર્ટ કાર્ડ આપેલા છે, બે રિપોર્ટ કાર્ડમાંથી કયા રિપોર્ટમાં આરતીના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ યોગ્ય છે? તો એમની અંદર જવાબ આવશે બી રિપોર્ટ કાર્ડ બીજામાં, કારણ કે મલેરિયાનો છે। ત્યાર પછી અહીં પાંડુરોગ અને મલેરિયા રોગને લગતી વિગતો ભેગી થઈ ગઈ છે। જો પાંડુરોગને લગતી હોય તો લાલ રંગ કરવાનો છે અને મલેરિયાને લગતી હોય તો કાળો અથવા અન્ય કલર કરી શકો તમે। હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જવું, તો એમાં આવશે પાંડુરોગ। ડોક્ટર દ્વારા ગોળ અને આમળા ખાવાની સલાહ, તો પાંડુરોગ। ઠંડી અને ધ્રુજારી સાથે તાવ, તો આવશે મલેરિયા। ડોક્ટરને બીટ ખાવાની સલાહ આપી છે, તો એમની અંદર આવશે પાંડુરોગ। માદા એનોફિલિસ મચ્છર કરડવાથી રોગ થાય, તો આવશે મલેરિયા। આ રોગના જીવાણુઓથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ થાય, તો એમાં પણ આવશે મલેરિયા। પ્રશ્ન નંબર 3, તમારી આસપાસ કોઈ પાણીની ટાંકી કે ખાડો હોય જેમાં પાણી ભરેલું હોય તેનું અવલોકન કરો અને તેના આધારે નીચેના પ્રશ્નોના આન્સર આપવાના છે, જેમાં પહેલું, તેમાં તમને મચ્છરના પોરા દેખાય છે? તો ના ભાઈ, નરી આંખે ના દેખાય। બીજું, બિલોરી કાચની મદદથી જોતા તેમાં તમને પોરા દેખાય? તો હા, દેખાય છે, કારણ કે સહેજ મોટા દેખાશે। આ પોરા પડવા પાછળનું કારણ કયું હોઈ શકે? તો પાણીની ટાંકી ખુલ્લી હતી તેથી। ચોથું, આ પોરા શું છે? તો તે મચ્છરના નાના બચ્ચા છે, પણ મચ્છર જેવા દેખાતા નથી। પાંચમું, આ પોરાનું આગળ જઈ શું થશે? તો આ પોરામાંથી મચ્છર બનશે। છઠ્ઠું, આ પોરા પાણીમાં કેવી રીતે આવ્યા હશે? તો આ પોરા મચ્છરોએ પાણીમાં મૂકેલા ઈંડામાંથી આવ્યા હશે। પ્રશ્ન નંબર 4 છે, પ્રશ્નોના જવાબ આપો, જેમાં પહેલું, માખીઓ કઈ રીતે રોગનો ફેલાવો કરે છે તે જણાવો। તો માખીઓ ગંદી જગ્યાએ ગંદી અને સડેલી વસ્તુ પર બેસીને પછી આપણા ખુલ્લા ખોરાક પર બેસે છે, જેથી તેના બેક્ટેરિયા ખોરાક પર આવે છે અને બીમારી ફેલાય છે। બીજું, તમે ક્યારે બિલોરી કાચનો ઉપયોગ કર્યો છે? તેનાથી શું જોયું હશે? તો હા ભાઈ, મેં બિલોરી કાચનો ઉપયોગ કર્યો છે। અમારા ઘરની પાછળ જૂનો ઘડો પડ્યો હતો, તે થોડા દિવસ પાણીનો ભરેલો રહ્યો। તેમાં ભૂખરા રંગના નાના દોરા જેવા વસ્તુ તરતી દેખાય, જે પોરા હતા। તેને જોવા માટે મેં બિલોરી કાચનો ઉપયોગ કર્યો હતો। ત્રીજું, મચ્છરો કઈ ઋતુમાં વધારે હોય છે અને કેમ? તો વર્ષા ઋતુમાં મચ્છરો વધારે હોય છે। ગરમ તાપમાન અને ભેજ વધારે હોવાના કારણે, સ્થિર પાણી ભરાવાના કારણે, ખુલ્લા સ્થળોએ પાણી અને છાંયો મળવાથી તેઓ વધુ જોવા મળે છે। ચોથું, તમારી આસપાસ મચ્છરનો ફેલાવો ના થાય તે માટે તમે કેવા પ્રયત્ન કરશો? તો અમારા ઘરની આસપાસ પાણી એકઠું નહીં થવા દઈએ અને ખાડાઓ પૂરી દઈશું। પાણીની ટાંકી, કુલરનું પાણી બદલીશું અને તેને ચોખ્ખા રાખીશું। જો કોઈ જગ્યાએ પાણી ભરાયું હશે તો કેરોસીનનો છંટકાવ કરીશું। પાંચમું, તમે જ્યાં લીલ જોઈ હોય તે સ્થળનું નામ લખો અને આ લીલ ત્યાં કેમ થઈ હશે?
તો અમે અમારા ખેતરમાં વાડીની જે કુંડી છે એમની અંદર લીલ જોઈ છે. આ લીલ કુંડી સતત પાણીથી ભરેલી રહેતી હોવાથી તથા ખુલ્લી સૂર્યપ્રકાશમાં ખુલ્લી રહેતી હોવાથી તે તેમાં થઈ હશે. છઠ્ઠું, મચ્છર દ્વારા રોગનો ફેલાવો થાય છે, આના વિશે તમારા વિચારો જણાવો. તો મચ્છર માત્ર મુશ્કેલી નથી, તે જાહેર આરોગ્ય માટે જોખમ છે. મચ્છર દુનિયામાં સૌથી વધુ માનવ મૃત્યુ કરાવતી જીવાત ગણાય છે, કારણ કે તે અનેક ગંભીર રોગોના વાહક છે, જેમ કે ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા, ઝીકા વાયરસ વગેરે. આ રોગોનો કોઈ સીધો ઇલાજ ઘણીવાર નથી હોતો. પ્રશ્ન નંબર 5, નીચેની પરિસ્થિતિમાં તમે શું કરો? જેમાં પહેલું, તમારી આસપાસ પાણીથી ભરેલો એક ખાડો છે અને તેમાં પોરા પડેલા છે. જો મારી આસપાસ પાણીથી ભરેલો ખાડો હોય અને તેમાં પોરા દેખાય તો અમે એમાં માટી નાખીને તાત્કાલિક પૂરી દઈશું અથવા કેરોસીનનો છંટકાવ કરીશું. બીજું, તમારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું છે. તો મારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હશે તો હું લોહ તત્વની ગોળી લઈશ અને ગોળ, આમળા, બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનું શરૂ કરીશ. ત્રીજું, કુલરનું પાણી 1 વર્ષથી બદલ્યું નથી. જો કુલરનું પાણી 1 વર્ષથી બદલ્યું નથી તો હું તેને તાત્કાલિક બદલીને બીજું નવું પાણી ભરી દઈશ. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 છે, નીચેના રિપોર્ટનું અવલોકન કરો અને તેના આધારે નીચેની વિગતો ભરવાની છે. તો ચાલો મિત્રો જોઈએ. હિમોગ્લોબિનનું પ્રમાણ છે 9 ગ્રામ અથવા તો ગ્રામ પ્રતિ મિલીલીટર. ત્રીજું, હિમોગ્લોબિનનું પ્રમાણ યોગ્ય છે કે નહીં? તો નથી ભાઈ. ટોટલ આરબીસી રેડ બ્લડ સેલ કેટલા છે? 3.96. ટોટલ ડબલ્યુબીસી કેટલા છે? તો 11,100. અને કાઉન્ટ કેટલા છે? તો 15.80%. પ્રશ્ન નંબર 7, નીચેનું વર્તન યોગ્ય કહેવાય કે નહીં? હા કે ના પાડવાની છે. જેમાં પહેલું, રમેશ જ્યાં પાણી ભરાયેલું હોય ત્યાં ઓઇલનો છંટકાવ કરે છે. તો આ સારી બાબત છે. તપનને મલેરિયા થયો છે છતાં તે દવા લેવા જતો નથી. તો આ ખોટી બાબત. દીપેનના ઘરની પાસે પાણીથી ભરેલો ખાડો છે, તે પૂરી દે છે. તો આ સારી બાબત છે. જયેશ તેની પાણીની ટાંકી અને કુલરનું પાણી નિયમિત સાફ કરે છે. તો આ પણ સારી બાબત છે. અનિલ લીલા પાંદડાવાળા શાકભાજી ખાતો નથી. તો આ ખોટી બાબત છે. પ્રશ્ન નંબર 8, વિધાનોને ખરા કે ખોટા તેમ દર્શાવવાનું છે. પહેલું, બાળક મચ્છર એટલે પૌરા. તો સાચું. મચ્છરનો ફેલાવો નર એનોફિલિસ મચ્છર કરે છે. તો ખોટું. ત્રીજું, લોહીની અંદર રહેલી વિગતો જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ થાય. તો સાચું. શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય તો પાંડુ રોગ થાય. તો સાચું. મલેરિયાના જંતુઓની શોધ રોનાલ્ડ રોસે કરી હતી. તો સાચું. નીચેના જોડકા જોડવાના છે. તો એમાં મલેરિયાની અંદર આવશે માદા એનોફિલિસ મચ્છર, લીલની અંદર આવશે લપસી જવું, હિમોગ્લોબિનમાં આવશે પાંડુ રોગ અને બાળ મચ્છરમાં આવશે પૌરા. ત્યાર પછી 10મું છે, નીચે આપેલી જે વિગત છે એના આધારે રોગનું નામ લખવાનું છે. તો પહેલામાં આવશે પાંડુ રોગ અને બીજાની અંદર આવશે મલેરિયા. તો મિત્રો, આ હતું આપણું સંપૂર્ણ પાઠ નંબર 8નું સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.